જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં જ હશો મિત્રો. તો હું આજે આવી ગઈ હતી દુકાને અને સિદ્ધરાજને થોડું સારું હોય આપણે જો. હા બેટો, હા તો સિદ્ધાંત થોડું સારું થઈ ગયું અને હવે વાઘબાન શૂટિંગ હતું એટલે આપણે આવું પડે એવું હતું ને આજે સિદ્ધાંત 5-6 દિવસ થયા. કાલે સિદ્ધાંત નંબર દેવાનો. બેટા આવું ના કરાય. લે લે આમાં કરે. ચીડ કરે જો બધા. તો મિત્રો બપોર આપણે ગયા હતા, પછી બપોર આવી ગયા હતા પાછા દુકાનેથી અને આ સીધો અમારો જુઓ સીધા. અને મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે એ સીધા આવતો કીડીઓ કઈ છે ઉપર ચડી ગયા. જો કીડીઓ ને આવી છે ને જો તો સીધો ભાઈ તગડો બીટી ખાવા આવ્યા છે ને તો એટલા માટે જો સીધા કઈ જા હા ને કર કો ઉપર આ કર નહીં તન નહીં કરવાનું. તો મિત્રો આપણે સિદ્ધરાજની તબિયત હવે ઓકે થઈ ગઈ 50%. કઈ જા હલા 50% સારી થઈ ગઈ ને મસ્ત મજાનો સીધો ફરસ જો હવે તો બાધા રાખી હતી આપણે માતાજીની એટલે. અને અમે કામ કરવાનું પડ્યું હોય મિત્રો બરાબર. અમે બપોરે આવ્યા હતા પછી આવીને તો ઝાડવા થોડા વાવવાના હતા એ બદલાવાના હતા, હુકાઈ ગયા હતા અમુક તો એ કાઢી લીધા છે. એમ કે હમણાં ટાઈમ મળે. શીતલા તું આગો રકે યાર કઈડી જા હકીડી આ જોયા કેવું કરે છોકરો. હઈ લે 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 વાગ્યું સીધો આવ્યો. સીધા તેલ નાખવાનું છે માથામાં. તો ચલો મિત્રો બપોર કાંઈક વાગવા કીધા હતા કે છોકરાઓ માટે પેલી ચિત્ર પોથી આવે ને લીધી છે તો આમાં એ આવે ને હાંડી એટલે બતાવીશ તમને બરાબર. આપણે સ્કૂલમાં જે ગરીબ હોય ને જે કહેવાય કે એવા છોકરાને જેના છોકરાઓને આપણે હાલ દેવાની છે. એક 25 જેવી લીધી છે, કંઈક છોકરીઓ વેચવા આવી હતી તે મને કહેતા હતા. મેં તો વાંધો નહીં હાજ લેતા આવજો આપણો બરાબર છે. વાઘુભાઈ લીધી સીધા લો મિત્રો જો મારું છો મારું કે તને તો બીમાર પડ્યા તો રાતો તમે જાગ્યા છીએ તમારા વાહન મારે જો આ છોકરાઓ આ જમાનાના કળિયુગના છોકરાઓ કેવા ભાઈ હા તો તાર કહું તાર પપ્પાને કરું તાર પપ્પાને ફોન રવા દે. કહી દઉં તાર પપ્પા હા ખા લે તાર પપ્પાને ફોન કરું. બોલો શું વેકો છો? કઈ ચોપડી? આ ચોપડી વેકો છો? શું ભાવ રાખ્યો ચોપડીનો? 1 ના? હો બાપા ચિત્ર દોરવાનો? શું દોરવાનું બેટા? શું દોરવાનું? ચિત્ર દોરવાનો? બરાબર 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 બરાબર. તારું નામ હું? નિશા. તારું? સોનલ. તારું? સંગીતા. એક ચોપડીના કેટલા? 30 રૂપિયા. આ બધી લઈ લઈએ તો? બધી લેવાની છે? હા તો 60 ની બે. ના બધી લઈ લેવી છે બોલો હડો. આ બધી લઈ લેવી છે ને પૈસા લેવાના? હા અમે દેખી છે. ઓકે હે તમને તાબી દેખી હું કદી નહીં દેખી. એવું બધી ચોપડી લેવી છે ને પૈસા લેવાના? તમારે કેટલી? જય માતાજી કહી દો. જય માતાજી. બોલ જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો બધી ચોપડી છે થઈ છે ને પૈસા થઈ ગણો? જો 120 હા રેડો હિસાબ કરી દઈએ આપણે. હો બધી આપણે તમારી ચોપડી લઈ લઈએ. હા આની છે હા લઈ લઈએ હેડો. હા બોલો બને છે વાઘુભા કાકા.
ભણે છે નહીં ભણતી ચમ એમ જ તો ચોપડી વેકો છો તમારા વિડિયો અમારા મમ્મી હા હારે સોસાયટી હે કે હાલો બોલો જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ ઓકે બોલો તમારા પાસે ચોપડી લઈ લીધી હા બધી લઈ લીધી ખુશ 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 થઈ ગયો ને હા ઉજા કરી દે બસ આ ચોપડી આમાં બાળકો પાસે લઈ લીધી બધી હવે આને આપણે આપી દઈશું નાના છોકરા નાના છોકરાને આપી દઈશું કઈ ચોપડી સારી કલર પૂરવાની ચોપડી છે રેડી અને ગ્રાહક છે મિત્રો અવશ્ય પધારો તુલસી સિવિલના સામે જવા માટે તું નથી વ્યક્તિ વેકાઈ ગઈ ભાઈ તારી વેકાઈ છે હા કેટલાની 150 150 કેટલા 150 150 વેકી મારી દે અને તારા શું ધંધો થયો મારે 200 નો વેકાઈ ને 200 નો તારા 350 350 નો બધી લઈ લીધી લઈ લીધી હવે ફરવાનું નહીં ને હવે ક્યાં જવાનું ઘેરે ઘેર ક્યાં આવ્યું તારું ખેરાલુ ખેરાલુ જવાનું તમે બી ખેરાલુ ના અને ક્યાંથી જમા આવ્યા તમે ત્રણ જણો બસમાં 3 જણા બસમાં આવ્યો તારું નામ શું કીધું બસમાં નામ મમતા મમતા સંગીતા સોનલ સરસ નામ છે ચલો જય માતાજી કહી દો જય માતાજી મિત્રો બાય બાય કરી દો જય માતાજી ચલો દીકરો જાઓ ચલો જય માતાજી લાયા પાછો હા હવે લીધી હતી તમારે 600 રૂપિયા મેં હા મજા મજા દાદા હાથ નહીં મિલાવો આ ત્રણ છે લાવી બીજી છે અરે 20 રૂપિયા વાળી કયો ત્રણ નહીં હાલવી હા પેલી હરા 500 ના લીધા પાછી મેં હા હવે આટલી વીકી મારો હા જય માતાજી બાય બાય કહી દો બાય બાય તો મિત્રો આપણે લાઈટ જતી રહીશું જો વાગ્યા છે 7 ને 10 પોસ્ટ થવાય સીધો ઊંઘ્યો આપણો અને વાગુબા બોલો ઓ મારો દીકરો બોલો કે હું કહેતા તારા કેટલા વાગે આપણે વાવાઝોડું આવ્યું 5:30 વાગે હે 5:30 વાગે અને આજે વરસાદ આવે એવું થઈ જશે વાતાવરણ વરસાદ આવ્યો જ ને અને તમે પેલી છોકરા માટે બુકો લાયા હતા એ તો તમે બતાવી આને છોકરા મૂકો આ બધી બતાવી આ મિલિન તમે અહીંયા આગળ આ મિલિન જો મિત્રો અહીંયા આગળ એ લાયા હતા લીધી હતી કોના જોડે લીધી હતી બરાબર તો મિત્રો લાઈટ જતી રહી 7 વાગી જાય 7 ને પોસ્ટ થવાય લાઈટ જતી રહી અમારે 2 ફર લાઈટ જઈ છે 2 ફર લાઈટ જતી રહી છે અને રાત્રે વરસાદ આવે એવું થઈ ગયું વાતાવરણ બહુ જબરજસ્ત અમારા અહીંયા આગળ ને જબરજસ્ત વાયરો આવતો હતો આમથી નામ વાયરો આવતો હતો જો મિત્રો લાજ શરમ તો કઈ સર નહીં તમને લાઈટ આવી જાય યાર નો એસી બધું ઘર બાર કાઢી મેલે બાલમાં ઠેકોનું કોશકું કોણ નહીં યાર બસ કો નહીં ખોડવાનું હું તો કશું ખોડવાનું નહીં આપણે વાતાવરણ અત્યારે સાંજનું 7 ને 5 થઈ અને શૈલેષ મ્યુટ કરો બકા અને મિત્રો મેં જો વાઈફાઈ અહીંયા આગળ બાંધી દીધું કેમ કે લાકડું સળી ગયેલું હતું તો મેં તો કદાચ તૂટીને ભૂલ પડી જાય ને તો તૂટીને પછી તૂટી જાય તો નવું જ વાઈફાઈ લેવું પડે મિત્રો જોરદાર પવન હોય તો તમને આના પરથી ખબર પડશે કે આ ઝાડવા હલાવે ને જો જોરદાર પવન ચાલુ હોય અત્યારે હાલ અમારે અને તમે જોઈ શકો છો કે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે કે મિત્રો અત્યારે હાલ કહેવા જઈએ કે અત્યારે વાતાવરણમાં કંઈ નક્કી જ નહીં મિત્રો હા શૈલેષ ખેડૂતોને પણ નુકસાન આવ્યું નહીં અને આપણે રીલ જોઈ હતી ઇન્સ્ટામાં તો એમાં કેવું બધું ઉડતું હતું તમાકુ ઉડી જઈ જીરું ઘઉં તો મિત્રો ભારે નુકસાન થયું ખેડૂતોને મિત્રો ખબર નહીં કેમ ભગવાન આવું કરો આપણને ખબર નહીં પણ અંબાલાલે આપણા આગાહી હાલી દીધી હતી કે વરસાદ આવશે પણ આ લોકો ધ્યાન ના આલ્યું અને વસ્તુ એમને સિરિયસ લીધું જ નહીં એટલા માટે even નુકસાન અત્યારે ભોગવવું પડે હા અને જો કે અમુક લોકોને ખબર હોતી જ નહીં મિત્રો કે તો મિત્રો અમુક લોકોને ખબર હોતી જ નહીં જેમ કે અમુક લોકો ફોન યુઝ નહીં કરતા હોતા અમુક પણ મોસ્ટ ઓફ બધા ફોન યુઝ કરતા જ હોય અને વાઘુબાન 10 ફર કીધું કે અવાજ ધીમો કરો પણ અવાજ ધીમો કરતા નહીં મિત્રો
અત્યારે યુવા પેઢી બધા ફોન યુઝ કરતા જ હોય તો અત્યારે તો ઇન્સ્ટા એટલું સારું હોય કે અત્યારે ખબર પડી જ જાય કે શું થાય, મતલબ વરસાદની આગાહી આપણા અંબાલાલ કાકા આલે એ બધી આપણે ખબર પડી જ જતી હોય. તો હું તો એવું કહ્યું કે બધાને કહી દેવું જોઈએ કે ભાઈ આપણે જે ખેતી વાત કરતા કે આગાહી આપેલી છે. બીજા બાકી પેડાઓને શું ખબર હોય કે ફોન વાપરતા ના હોય એટલા માટે. બાકી આગાહી આપણે અંબા કાકા આલે એટલે સાચી જ હોય બરાબર છે ને. અમારા બાગુબા જુઓ ખાલી ઇવન બૂટ આપણે અંદર લાઈન મૂકી દીધા, કપડાં વારવાના છે ના જ આપણે દુકાને ગયા હતા એટલા માટે બિલ આવે એવું એમાં ખબર પડતી નહીં બાગુબાને. એટલા માટે મારે એમને કેવું પડે 10 વખત. લાઇટો હું બધે બંધ કરું, હજુ અહીંયા ચાલુ હોય અને બાથરૂમમાં લાઇટ ચાલુ જ જુઓ તમને બતાવું હા ને. તો એટલા માટે બાગુબાને ખબર પડતી નહીં મિત્રો. એના કઢી બનાવવાની હવે કઢી બનાવશે ફટાફટ. તો ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જો બંધ કર. તો આગવા બંધ કર, વરસાદ કાઢો વીજળી પડશે. કશું ના પડે. ચાલ. તો મિત્રો જો વરસાદ ચાલુ હોય અમારે અહીંયા અંદરનો વરસાદ અવાજ આવો ગાજવાનો. હું સીતાનું કાઢવું આપણે વાગ્યા જો 8:30 થયા. શું થાય છે એટલે તમાકુની પથારી ગોળ થઈ ગઈ. તમાકુ બગડી, ઘઉં બગડ્યા, ખેડૂતોને બહુ નુકસાન આવ્યું. કુદરત આથી તારી કરામત છે મારા ભગવાન. ખેડૂતોને કેટલું નુકસાન આવ્યું છે. ઘઉં વાઢલા પડી ગયા છે, ઘઉં ઉભા છે, તમાકુ ઊભી છે, તમાકુ વાઢી પાથરેલી છે અને કેટલું નુકસાન આવ્યું છે એ બધું જોવું પડે ને આપણે. દોણા નહીં મળે અમુક ટાઈમ તમારું સોનું ચોદી આ બધું પડી રહેશે, તમને ખાવા નહીં મળે, તમે કરશો હું